લીંબડીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો. ઝપાઝપીનો વિડિયો સીસીટીવીમાં કેદ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ લીંબડી પોલીસ દ્વારા નિવેદન આપવા માટે બોલાવવામાં આવેલા દિવ્યરાજસિંહ જાડેજા તેમજ જીઓસ્ટાર કંપનીના કર્મચારી નિલેશભાઈ સાથે બે શખ્સો દ્વારા ઝપાઝપી કરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવીમાં કેટલાક શખ્સો દ્વારા ઝપાઝપી કરવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાની માહિતી છે. ઘટનાને પગલે લીંબડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવે અને ઘટનામાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ઘટનાની હકીકત અને જવાબદારો અંગે સ્પષ્ટતા થઈ શકશે. આજે સવારે મને 9:30-10 વાગ્યાની આજુબાજુમાં લીંબડીથી મને ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીએસઆઈ સાહેબનો ફોન આવ્યો. એમને મને લીંબડી કેબલના નિવેદન માટે મને બોલાવ્યો હતો કે કેબલની કોઈ કમ્પ્લેન ફરિયાદ છે તો તમે નિવેદન દેવા માટે આવો એમ. એટલે આજરોજ હું લીંબડી અમદાવાદથી મારા ઘરેથી લીંબડી પોલીસ સ્ટેશન હું નિવેદન દેવા માટે ગયો હતો. નિવેદન દેવા માટે હું ત્યાં 3 વાગ્યાની આજુબાજુ 2:30 વાગ્યા આજુબાજુ પહોંચી ગયો હતો. સાહેબનો મેં સંપર્ક કર્યો, પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન જઈને હું બેઠો. 5 વાગે મને સાહેબે એમની ચેમ્બરમાં બોલાવ્યો નીચે. ત્યાં સુધી હું ઉપર પીએસઆઈ સાહેબ પાસે બેઠો હતો. પીઆઈ સાહેબ પાસે હું ત્યાં નીચે ગયો ત્યારે મને પીઆઈ સાહેબે કંઈ પૂછ્યું નહીં અને એટલું જ કીધું માત્ર ને માત્ર કે તમે જ આ બધી ફરિયાદો કરાવો છો અને તમે જ કરો છો. હું એક જાગૃત નાગરિક, એક સારો બિઝનેસમેન છું જે કેબલ ટીવી અને ઇન્ટરનેટ રિલેટેડ બિઝનેસ કરું છું હું. અને મારી પાછળ જે ત્યાંના લોકલ કેબલ ઓપરેટરો છે એની અવારનવાર પોલીસની સાથે મળીને મિલીભગતથી એ લોકો મારું નામ આપતા હોય છે. એટલે હું અવારનવાર લીંબડીથી અમદાવાદથી લીંબડી નિવેદન દેવા માટે મારે જવું પડે છે. એટલે હું આજે જ્યારે નિવેદન દેવા માટે હું ગયો હતો ત્યારે નિવેદન મારું એમને જેને કહેવાય કે 3 લીટીનું પણ લીધું નથી. નિવેદન મને સાંભળી અને પછી હું જાઉં કે રોકાવું કે મને એવું કંઈ કીધું નહીં. ત્યારબાદ હું ત્યાંથી સ્ટારના ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે છે એમની સાથે એમને મેં રોડ ઉપર જતા જોયા. એટલે એમને મેં મારી કારમાં બેસાડ્યા. એમને મેં કીધું ચાલો હું તમને હોટલ સુધી ડ્રોપ કરી દઉં. એટલે હું એમને હોટલે ડ્રોપ કરવા માટે ગયો. હોટલે જ્યારે હું ડ્રોપ કરવા માટે ગયો ત્યારે ત્યાં જે બંને ઉપર ફરિયાદ થઈ છે એ બંને ફરિયાદી જેના ઉપર ફરિયાદ થઈ છે, જેના ઉપર ફરિયાદ દાખલ કરવા માટે જે વ્યક્તિ આવેલા હતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર, એ બંને વ્યક્તિઓ ત્યાં હોટલની સામે મને દેખાણા. પછી મેં મારી સાથે જે સ્ટારના નિલેશ સાવંત કરીને જે સ્ટારના ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા એમને કીધું સ્ટાર જીઓના કે તમે તમારા હોટલ રૂમમાં જાઓ અને હું અમદાવાદ ઘરે જાઉં. એટલે એમને ડર લાગ્યો. આ લોકો એમને ત્યાં ઈશ્વર ઇન હોટલની અંદર ગોતતા હતા, સર્ચ કરતા હતા. પછી ત્યાંથી એમને હોટલમાં ચેકઆઉટ કર્યું, મારી ગાડીમાં બેઠા. એમને કીધું મને ડર લાગે છે, આ લોકો મને મારશે. એટલે મને બોલાવ્યો. હું જાતો હતો ને પાછો આવ્યો અને મેં મારી ગાડીમાં બેસાડ્યા ને એમને મેં કીધું ચાલો તમને આ હોટલમાં ન ફાવે તો હું તમને મારી હોટલમાં લઈ જાઉં. હું ત્યાંથી મારી યશ બેન્ક્વેટ હોલ કરીને મારું એક હોટલ છે ઈશ્વર ઇનથી 1.5 કિલોમીટરના અંતરે. હું તે હોટલની અંદર મારી પ્રીમાઇસીસની અંદર ગયો. મારી પાછળ જે આ બંને ઉપર ફરિયાદ માટે સ્ટાર જીઓ કંપનીના જે અધિકારી આવેલા છે નિલેશ સાવંત, જેના બંનેના નામ આપેલા છે, એકનું નામ છે કૃપાલસિંહ અને એકનું નામ છે કૃપાલસિંહ નામ છે અને બીજા એની સાથે એક વ્યક્તિ હતા જે માથામાં ટાલ ધરાવતા હતા, એમનું નામ છે ઘનશ્યામસિંહ. આ બંને વ્યક્તિઓ ત્યાં મારી પ્રીમાઇસીસમાં આવે છે. અમે લોકો કારમાંથી નીચે ઉતરીએ છીએ ત્યારે અમારો વિડીયો બનાવીને અમારી સાથે ઝપાઝપી કરે છે અને અમને મારવાનો અને ધમકાવે છે. પીઆઈ સાહેબે ફરિયાદ પણ ના લીધી, પીએચ સાહેબે નિવેદન પણ ના સ્વીકાર્યું મારું, ના મારી વાત કોઈ સાંભળી, મને ધૂતકારીને કાઢી મૂક્યો ત્યાંથી ઓફિસમાંથી.
અને અવારનવાર આવી રીતના મને વારે ઘડીએ બોલાવી અને મને હરેસ કરે છે ત્યાંની પોલીસ. ત્યાંનો વ્યક્તિ છે કૃપાલ, એ પોલીસ સ્ટેશનની અંદર એક વખત એમ કહી દે કે આ મારો ચાલતો સિગ્નલ નથી, બીજા કેબલ ઓપરેટરનો છે, એટલે કોઈને પણ બોલાવવાના નહીં અને સીધો મને જ બોલાવી લેવાનો. મને બોલાવીને મારી સાથે પૂછપરછ કરવાની, મારો ટાઈમ વેસ્ટ કરવાનો, મને સવારથી સાંજ સુધી બેસાડી રાખવાનો. આવું છેલ્લા 3 વર્ષથી ચાલે છે. આની સાથે પોલીસની મિલીભગત છે. આજે એ લોકો મારી પ્રિમાઇસીસમાં આવ્યા હતા, અમે ગાડીમાંથી ઉતર્યા એટલે અમને ધમકાવ્યા છે, અમને મારી નાખવાની ધમકી આપી છે અને જતાં જતાં એમને એમ પણ કીધું છે કે જો તમે મરી જાઓ અને તમને મારી નાખીશું અમે, આ બધું તમે બંધ કરી દો, એમ કરીને મારા ઉપર બધા આક્ષેપો નાખ્યા છે અને મને જાનથી મારી નાખવાનો ડર છે. મને ડર લાગવાથી હું અત્યારે લીંબડીથી અમદાવાદ મારા ઘરે આવતો રહ્યો છું. જેથી કરીને મારી નમ્ર વિનંતી છે, આ મારો વિડીયો પુરાવો છે કે કાલ સવારે મને અથવા મારા પરિવારને કોઈ પણ વ્યક્તિને લીંબડી પોલીસ અથવા લીંબડીના આ જે 2 લુખ્ખા તત્વો છે જેનાથી મને કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી તમામ લીંબડી પોલીસ સ્ટેશનની, એના બંને, એક PSI સાહેબ અને PI સાહેબ બંનેની રહેશે. એની સાથે સાથે આમની પણ રહેશે. મારે આજે આની સાથે સાથે એ લોકોએ જ્યારે મારા પર હુમલો કર્યો ત્યારે મારે PCR વાન બોલાવી પડી. મારી પ્રિમાઇસીસમાં મારી જ હોટલે મારે PCR વાન બોલાવી પડી. ત્યાં સુધીનું એ લોકોએ અમારી સાથે ઝપાઝપી, ગાળાગાળી, મારી નાખવાની ધમકી, જાનથી મારી નાખશું, એવી બધી અમને વાતો કરી. એટલે જેથી કરીને અમે બહુ જ, જેને કહેવાય, ખૂબ જ ડરી ગયા છીએ. આ મારું લાસ્ટ સ્ટેટમેન્ટ અને નિવેદન છે જે આપે સ્વીકારવું.